શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે, ક્યાં સુધી છે અને માતાજીની ઘટ સ્થાપના સવારે કેટલા વાગે કરવાની, તેમજ નવરાત્રિનું વિશેષ મહત્ત્વ શું છે તેની વિશેની આપણે માહિતી જાણીએ. તો તારીખ 3/10/2024 ગુરુવારથી નવરાત્રિનો પ્રારંભ છે, જે તારીખ 12/10/2024ને શનિવાર સુધી આ 9 દિવસ આ નવરાત્રિના ને દશેરા તારીખ 13/10/2024ને રવિવારે રહેશે. બીજું જોઈએ તો ઘટ સ્થાપના તારીખ 3/10/2024 પ્રથમ દિવસે ગુરુવારે સવારે 6:20થી 7:49 સુધીમાં શુભ મુહૂર્તમાં સ્થાપના કરવાની રહેશે. નવરાત્રિનું વિશેષ મહત્વ શું છે? શક્તિ વગર આ દુનિયામાં કશું નથી. એટલે તો કીધું છે કે શક્તિ રૂપ કો મરમ ન પાએ, શક્તિ ગઈ તબ મન પછતાય. શક્તિ હોય ને ત્યાં સુધી બધાએ કાર્ય થાય, પછી જ્યારે અશક્ત થઈ જઈએ ને ત્યારે એમ થાય કે હવે પહેલાં જેવી શક્તિ રહી નહીં. તો શક્તિ વગર બ્રહ્માજીને પણ શક્તિની જરૂર પડે છે, વિષ્ણુ ભગવાનને પણ પાલન પોષણ કરવા માટે શક્તિ વગર થઈ શકતું નથી, અને શિવજીને પણ કોઈ પણ ત્રણ દેવો છે ને, પણ એ બી તમે આપણા સનાતન ધર્મમાં જુઓ તો શક્તિ પ્રથમ છે. શક્તિ વગર આ દુનિયામાં કશું નથી. તો 3 શક્તિ કીધી: મહાકાળી ક્રિયાશક્તિ, મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ અને મા સરસ્વતી બુદ્ધિ શક્તિ. આ ત્રણેય શક્તિઓનું જો આપણી ઉપર કૃપા હોય, ધારો કે મહાકાળી માતાની કૃપા હોય, શરીર સારું હોય, તો કોઈની સેવામાં આપણે વાપરીએ તો એની ઉન્નતિ થાય, એનું સારું પુણ્ય મળે. પણ કોઈ નબળા વ્યક્તિને આપણે હેરાન કરીએ, શક્તિનો ખોટો ઉપયોગ, તો એ લાંબુ ચાલે નહીં. બીજું મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ સારી હોય તો આપણે સારા માર્ગે વાપરવું જોઈએ, પણ અમુક ખોટા માર્ગે વાપરીએ તો એ પણ લાંબુ ચાલે નહીં. ત્રીજું મા સરસ્વતી એટલે બુદ્ધિ શક્તિ. એની કૃપા હોય, માની બુદ્ધિ સારી હોય તો કોઈને જ્ઞાન આપવામાં કરવી જોઈએ. કોઈ નબળા મગજનો કોઈ વ્યક્તિ હોય, એના ઠઠ્ઠા મશ્કરી કરો તો એ બહુ લાંબુ ચાલે નહીં. એનો સારો ઉપયોગ કરવો જોઈએ. અને આ 3 શક્તિનું એટલે જય આદ્યાશક્તિમાં જગદંબા. તો આપણે તમે જુઓ, નવરાત્રિ ક્યારે છે? વર્ષમાં 4 નવરાત્રિ આવે છે. તમને એમ થાય કે મહારાજ 2 જ ચૈત્ર મહિનોને આસો, પણ બીજી 2 નવરાત્રિ કહું. એક વર્ષમાં 4 નવરાત્રિ. અત્યારે તો આવશે આસો મહિનાની, બરોબર? પણ એ ઋતુ કઈ? શરદ ઋતુ. શરદ ઋતુ એવી છે કે ગરમીમાંથી ઠંડીમાં એ થવાનું. ગરમી જે અત્યાર સુધી હતી ને, હવે ઠંડીનું વાતાવરણ આવવાનું. એટલે દેહને, આ જીવને એકદમ વાતાવરણ બદલાશે. એટલે શક્તિની પૂજા કરવાની, ઉપવાસ રાખવાનું. એટલે શરીર, વિજ્ઞાન પણ આમાં કામ કરે છે. ધર્મ સાથે વિજ્ઞાન પણ છે, પણ પ્રથમ ધર્મ છે. ધર્મથી જ બધા નિયમો એ બધું કરી, અનુભવ કરી. વિજ્ઞાન એટલે અનુભવેલું જ્ઞાન. એમાંથી જ બધું આ જ્ઞાન બધાએ મેળવેલું છે, અને એમાંય પ્રભુની કૃપા થઈ ત્યારે એ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આસો મહિનાની નવરાત્રિ એટલે શરદ ઋતુની. બીજી આપણે જોઈએ મોટી નવરાત્રિ તો ચૈત્ર મહિનાની, એક ગ્રીષ્મ ઋતુમાં આવે છે. તો એ ચૈત્ર મહિનામાં પણ મોટી નવરાત્રિ કીધી, સૌથી મોટી એ. કેમ કે ઠંડીમાંથી ગરમીમાં જવાનું છે જીવને. બહુ ઠંડી પતી જાય ને એટલે ગરમીનો પ્રારંભ ચૈત્ર મહિનાથી થાય, એટલે ત્યાં નવરાત્રિ આવી. બીજું પોષ મહિનાની એક ગુપ્ત નવરાત્રિ કીધી છે, એ શિશિર ઋતુમાં આવે છે, એ ગુપ્ત નવરાત્રિ. અને ચોથી નવરાત્રિ છે અષાઢ મહિનાની, વર્ષા ઋતુમાં આવે છે. એટલે જીવને અલગ અલગ સમયે ઋતુ પરિવર્તન થતાં જે શરીરને પ્રોટેક્ટ કરવું હોય અને એ સામે ટકી રહેવા માટે શક્તિની પૂજા કરવી. આજે તમે જુઓ તો કોઈ બી કાર્યમાં શક્તિ વગર કશું થતું નથી, એટલે આપણે શક્તિની ખાસ જરૂર છે. તો આપણે નવરાત્રિમાં શક્તિની ઉપાસના કરીએ છીએ, એટલે ઉપવાસ પણ કરીએ છીએ. બીજું, શક્તિની પૂજા અને એની જપ કરવાથી માની કૃપા બની રહેશે. એટલે મા વગર આ દુનિયામાં કશું નથી. તમે જુઓ તો 1000 કે 5000ની સાડી પહેરી હોય ને તો મા લૂછી કાઢશે બાળકને, પણ પિતા છે એમના પપ્પા, એ શું કહેશે? લઈ જા, આ બધું બગાડશે. આ નવરાત્રિમાં બીજું શું કરવું જોઈએ? તો ખાસ બીજું બધું ઉપવાસ તો તમે જે શક્તિ મુજબ કરી શકો, પણ આ નવરાત્રિમાં ખાસ માનસિક રીતે બહુ સાત્વિક રહેવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, અને આપણે સારા સાત્વિક ખોરાક ખાવા જોઈએ, અને આ 9 દિવસ સુધી બહુ જ મર્યાદા સાથે માની પૂજા અને અર્ચન કરવું જોઈએ. તો આ હતી નવરાત્રિ વિશેનું મહત્તા. નવરાત્રિની ક્યારે શરૂઆત થશે અને ઘટ સ્થાપના ક્યારે કરવાની એ વિશેની વિશેષ માહિતી. નમસ્કાર, જય અંબે.